મહુવા તાલુકાની સર્વશ્રેષ્ઠ અને સંસ્કારસભર શૈક્ષણિક સંસ્થા તરીકે ઓળખાતી સત્યમ વિદ્યાલયના આંગણે આજે એવી ભાવુક પળ સર્જાઈ કે જ્યાં દરેક હૃદયમાં ગૌરવ અને વિદાયની પીડા એક સાથે ધબકતી હતી। સંસ્કાર, શિક્ષણ અને સર્વાંગી વિકાસનું અનોખું સંકલન કરતી આ શાળા માત્ર પાઠ્યપુસ્તક જ નહીં પરંતુ જીવન જીવવાની કળા પણ શીખવતી સંસ્થા તરીકે પ્રખ્યાત છે। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે યોજાયેલા વિદાય સમારંભ સત્યમની મસ્તી યાદોની ધમાલ શીર્ષક હેઠળ ઉજવાયો। વર્ષો સુધી જે આંગણે હાસ્ય ગુંજો, મિત્રતા ફૂલી ફાલી અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સપનાઓને પાંખો મળી તે જ આંગણે આજે વિદાયની ભીની લાગણીઓથી છવાઈ ગઈ હતી। મુખ્ય મહેમાનો અને આગેવાનોના પ્રેરક સંબોધનોએ વિદ્યાર્થીઓને જીવનમાં સંઘર્ષ, શિસ્ત, મહેનત અને સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવી આગળ વધવા માર્ગદર્શન આપ્યું। શિક્ષકગણના આશીર્વાદ અને માતા પિતાના સપનાઓની વાત સાંભળતા અનેક વિદ્યાર્થીઓની આંખો આંસુઓથી છલકાઈ ગઈ હતી। કાર્યક્રમનું લાગણીસભર સંચાલન તુલસીભાઈએ કર્યું હતું, જેમણે દરેક ક્ષણને જીવંત બનાવી દીધી હતી। ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થયેલા ગીત, નૃત્ય અને સંસ્મરણાત્મક અભિવ્યક્તિઓએ સમગ્ર વાતાવરણને એક સાથે આનંદમય અને કરુણામય બનાવી દીધું હતું। અંતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને સમાપન બાદ સમૂહ ભોજનમાં સૌએ સાથે બેસીને અંતિમ પળોને યાદગાર બનાવી દીધી। વિદાય ભલે અંતિમ લાગતી હોય પરંતુ સત્યમના સંસ્કારો, શિક્ષણ અને જીવન મૂલ્યો હવે દરેક વિદ્યાર્થીના જીવનમાં માર્ગદર્શક પ્રકાશ બની રહેશે અને એ જ આ શાળાની સાચી ઓળખ છે। નમસ્કાર। આવી સ્ટોરી સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આભાર।